કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાછળ જ ઐતિહાસિક વારસો ધરાવતું સિદ્ધનાથ તળાવ તંત્રની બેદરકારીને કારણે મૃતપ્રાય હાલતમાં જોવા મળી રહ્યું છે। મચ્છરોનો ઉપદ્રવ, ગંદકી, દુર્ગંધના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વડોદરા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ જ આવેલું ઐતિહાસિક વારસો ધરાવતું સિદ્ધનાથ તળાવ બ્યુટિફિકેશન બાદ મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી તળાવમાં ગંદકી યથાવત જોવા મળી રહી છે। તેવામાં હવે વરસાદી ગટર લાઇન મારફતે ડ્રેનેજના દૂષિત પાણી તળાવમાં ઢોળાતા તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય વિસ્તારમાં ફેલાયેલું છે। તળાવ રહેણાંક વિસ્તારમાં હોય ત્યારે મોટી સંખ્યામાં નાગરિકો તળાવની ફરતે વસવાટ કરે છે। તળાવમાં ગંદકી અને દુર્ગંધના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધતાની સાથે જ દુર્ગંધનું સામ્રાજ્ય પસરતા નાગરિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો। આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં રજૂઆતો કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। અમારા વિસ્તારમાં ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આવ્યો છે। નવનાથમાંથી એક ભોલેનાથનું મંદિર છે બાજુમાં, એક બાજુ ગણપતિ મંદિર છે, વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે અને નાના બાળકોની શાળા પણ આવી છે। હજારો બાળકો તો એ સ્કૂલમાં રોજ ભણતા હોય અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં 7-7 કરોડ રૂપિયા ખર્ચો કર્યો આપણે કે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે, પણ તમે સ્થળ પર પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી કોઈ જાતના સફાઈ કરવામાં નહીં આવતી, કચરાઓના ઢગલા છે, એટલી દુર્ગંધ મારતી હોય છે। એટલે હવે તો અધિકારીઓ તો એવું કરી દીધું છે કે ગટરનું ડ્રેનેજનું સીધું પાણી તળાવની અંદર છોડી દેવામાં આવ્યું છે અને તમે બાજુમાં ઊભા ના રહી શકો ને એટલું પાણી તળાવની અંદર જાય છે। અને તમે જોઈ શકો વારંવાર રજૂઆતો કરી છે, અમે દરેક સભામાં પત્ર લખ્યા છે, સભામાં રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને મળ્યા છે, તમામ અધિકારીઓને સ્થળ પર લઈ ગયા છે, પણ ખરેખર આ ઐતિહાસિક તળાવની અંદર આવું ગટરનું ડ્રેનેજનું પાણી ના છોડી દેવામાં આવે। ખરેખર તમને ગટરનું જ પાણી છોડવાનું હતું થઈ તો પછી આટલા કરોડો રૂપિયા શું કરવા ખર્ચો કરે? લોકોના વેરાના પૈસા ખોટી રીતે પરસેવાના પૈસા વેડફાઈ ગયા એવું લાગી રહ્યું છે અને કચરા પેટી જેવું થઈ ગયું છે, જંગલ થઈ ગયું છે, મોટા મોટા કચરાના ઢગલા, કોઈ જાતની સફાઈ 6 મહિનાથી કોઈ જાતની સફાઈ નથી કરવામાં આવતી। એટલે અમારી એવી માગણી છે કે ખરેખર અમારા વિસ્તારમાં ટૂંક સમયની અંદર જે ગટરનું પાણી અંદર છોડી દેવામાં આવ્યું છે એને બંધ નહીં કરવામાં આવે અને રોજ નિયમિત એની સફાઈ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું।